હેલો બ્યુટીફુલ માઇન્ડ્સ, વેલકમ ટુ અચીવર્સ ક્લાસીસ. હું છું રાહુલ રાઠોડ અને આજે આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 2. બરોબર, પ્રશ્ન નંબર 2 માં કુલ 6 દાખલાઓ છે અને આ 6 દાખલાઓ જે છે એ બીજા પ્રકારના દાખલા છે. આપણે ઇન્ટ્રોડક્શનમાં શીખી ગયા છીએ કે આ ચેપ્ટરમાં ટાઈપ 1 અને ટાઈપ 2 ના દાખલા આવે છે. ટાઈપ 1 માં આપણે જોયું કે આપણને બહુપદી આપેલી છે, એના પરથી શૂન્યો શોધવાના છે અને શૂન્યો શોધ્યા પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે એ ચકાસણી કરવાની છે. પણ અહીંયા જે આપણે દાખલા શીખવાના છીએ એમાં તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એ આપી દીધેલું હશે અને એના પરથી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. બરાબર છે? તો એની બે રીત છે, બંને રીતો તમને શીખવાડીશ, પણ જે ટૂંકી રીત છે એ આપણે ખાસ શીખીશું કારણ કે એ ટૂંકી રીત તમને બધાને બહુ સરળતાથી આવડી જશે. બરાબર છે? તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 2. તો દાખલા નંબર 1 જે છે એમાં તમે જોઈ શકો છો કે તમને રકમમાં નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો. તો સૌથી પહેલું જે છે એ સરવાળો છે. તો સરવાળો શું આપ્યો છે તમને આર્યો? તો સરવાળો આપ્યો છે આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4 અને શૂન્યોનો ગુણાકાર. તો બીજા નંબરે જે છે એ છે શૂન્યનો ગુણાકાર, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા આપ્યા છે? -1. એના પરથી આપણે શું મેળવવાની છે? દ્વિઘાત બહુપદી. તો બે રીત છે, મેં તમને કીધી છે. પહેલા સહેલી રીત શીખવાડું છું અને પછી આપણે ટૂંકી રીત જોઈશું. બરાબર છે? તો સૌપ્રથમ આપણે શું કરીશું? તો સૌપ્રથમ આપણે અહીંયા જે આપણને આપ્યું છે લખીએ. તો શું લખીશું અહીંયા? તો આપણને સરવાળો આપ્યો છે તો આપણે લખીશું આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4, એટલે કે શૂન્યનો સરવાળો બરાબર 1/4. હવે સરવાળાનો સૂત્ર આપણે શીખી ગયા છે. શું સૂત્ર આવશે? -b/a બરાબર 1/4. હવે વચ્ચે બરાબરની નિશાની છે એટલે ઉપરવાળું સરખું કહેવાય ને નીચેવાળું પણ સરખું કહેવાય. તો -b બરાબર કેટલા થશે? 1 થશે ને a બરાબર કેટલા થશે? 4. તો અહીંયા લખીએ છીએ a બરાબર 4. ચલો, તમને a મળી ગયા. -b બરાબર 1. હવે b તો છે એ ધન રહેવાના છે તો b અહીંયા આપણે લખીશું અને આ માઇનસ જે છે 1 ને આપી દઈએ એટલે -1. તમને b પણ મળી ગયા. હવે શું કરીશું? તો હવે જે શૂન્યનો ગુણાકાર આપ્યો છે એ આપણે વાપરીશું. તો આપણે લખીશું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા આપ્યા છે? -1 આપ્યા છે. ઓકે, શૂન્યનો ગુણાકાર સૂત્ર શું છે? તો આપણે શીખી ગયા છે દ્વિઘાત બહુપદી માટે સૂત્ર શું આવે? c/a બરાબર 1. હવે આની અંદર આપણી પાસે કોની કિંમત છે? તો જો a બરાબર 4 આવ્યા છે તો અહીંયા લખીશું c ના છેદમાં a ની જગ્યાએ કેટલા લખીશું? 4 બરાબર 1. 4 ભાગાકારમાં છે, અહીંયા આવે તો ક્યાં જાય? ગુણાકારમાં. તો c બરાબર 4 × 4 એટલે c તમને કેટલા મળશે? અહીંયા 4 મળશે. બરાબર છે? તો c પણ મળી ગયા. a, b અને c ત્રણે કિંમતો આપણને મળી ગઈ. હવે ત્રણે કિંમતો જે છે એ આપણે ક્યાં મૂકીશું? તો જે બહુપદી માટેનું જે આપણું પ્રમાણિત સ્વરૂપ છે એ પ્રમાણિત સ્વરૂપમાં આપણે આ કિંમતો મૂકીશું. તો શું છે પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત બહુપદી માટે? આપણે અહીંયા લખીશું કે p of x is equal to ax² plus bx plus c. બરાબર છે? આની અંદર આપણે કિંમતો મૂકવાની છે. આપણે લખીએ માં કિંમત મૂકતા. ચલો, કિંમત મૂકીએ આપણે અહીંયા. તો અહીંયા p of x એમને એમ રહેશે. a બરાબર કેટલા આવ્યા છે? 4. તો આપણે અહીંયા લખીશું 4 x² એમને એમ. b તો b તરીકે શું આવ્યું છે? -1. તો અહીંયા આપણે લખીશું -1. બાજુમાં x છે તો x લખીશું. પછી c અચળ પદ શું આવ્યું છે? 4. તો અહીંયા લખીશું +4. અને અહીંયા આપણે શું લખીશું? તો જો આ બહુપદી તો આપણને મળી ગઈ છે પણ આ બહુપદીની આગળ આપણે લખીશું k અને અહીંયા લખીશું 4x² - 1 ન લખીએ તો પણ ચાલે. તો 4x² - x + 4 જ્યાં k is not equal to 0, એટલે કે k ની કિંમત 0 નહીં હોય તો k ની કિંમત અહીંયા તમે શું લઈ શકો છો? તો k બરાબર 1 લઈ લો. તો અહીંયા શું આવશે? k બરાબર 1 લેતા k બરાબર 1 લો તો તમને શું બહુપદી મળશે? જો અહીંયા 1 આવે તો 1 વડે ગુણો તો જે બહુપદી છે મળશે. તો 4x² - x + 4 એ માંગેલ બહુપદી
છે. ઓકે, તો આ રીતે આપણી સહેલી રીત પૂરી થાય છે. હવે બીજી રીત છે ટૂંકી રીત. હું તમને ટૂંકી રીતથી પણ આ દાખલો સમજાવું છું. બંને રીત હું તમને અહીંયા સમજાવી રહ્યો છું, પછી આપણે બધા જ દાખલા જે છે ટૂંકી રીતથી જ ગણીશું. બરાબર છે? ચાલો, ટૂંકી રીતથી આ દાખલો કઈ રીતે ગણાય? તો સૌપ્રથમ તો સૂત્ર જે છે એ આપણે લખી દઈશું. સૂત્ર અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો. p of x બરાબર k, કૌંસની અંદર આવશે x² માઇનસ, અહીંયા માઇનસ આવશે, પછી શું આવશે? આલ્ફા પ્લસ બીટા, એટલે કે શૂન્યનો સરવાળો. એના ગુણાકારમાં શું છે? x, પછી અહીંયા માઇનસ, તો હવે શું આવે? પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચલો, હવે k અને x² એ એમને લખી જ નાખવાનું છે. તો k અને x² એમને લખી નાખ્યું, માઇનસ આલ્ફા પ્લસ બીટા, એટલે કે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો આપણને અહીંયા શું આપ્યો છે? 1/4 આપ્યું છે. તો આપણે અહીંયા લખીશું 1/4 અને ગુણાકારમાં શું છે? x, તો x લખીશું. પછી વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, એટલે કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું આપ્યો છે આપણને? આલ્ફા ઇન્ટુ બીટા -1. તો અહીંયા લખીશું -1. કૌંસ કરી દઈશું પૂરો. હવે અહીંયા છેદમાં 4 છે, તો એ 4 ને આપણે કોમન બહાર કાઢવા પડે. તો બધાના છેદમાં પહેલા 4 હોવા જોઈએ. તો અહીંયા 4 નથી, જ્યાં પણ 4 નથી ત્યાં ઉપર નીચે 4 વડે ગુણીશું. તો અહીંયા કે એમને x² ને 4 વડે ગુણીએ એટલે 4x². 4 વડે ગુણો છો તો 4 વડે ભાગવાના, પછી માઇનસ 1/4x, એ એમને એમ રહેશે કારણ કે ત્યાં છેદમાં 4 છે. -1 છે, એને 4 વડે ગુણીએ એટલે 4 એકા 4, અને છેદમાં પણ 4 વડે ગુણવાના એટલે છેદમાં પણ 4 આવશે. હવે બધાના છેદમાં 4 છે, તો 4 શું કરવાના? એક વાર લખી નાખશું આપણે કોમન, અને ઉપરનું બધું એમને એમ 4x² માઇનસ 1x અને -4, અને બધાના છેદમાં 4 છે એટલે 4 એકવાર કોમન લખી લઈશું. હવે જુઓ, છેદમાં 4 આવી ગયા છે. છેદમાં 4 છે ને અહીંયા બહાર આપણે શું લખ્યું છે? k. k ની કિંમત આપણે શું લેવાની? 4 લેવાની. 4 લો એટલે 4 શું થશે? ઉડી જશે. આ અંશમાં છે, આ છેદમાં છે, તો અહીંયા લખું છું k બરાબર 4 લેતા. જો k બરાબર 4 લઈએ તો શું થશે? આ 4 ને આ 4 ઉડી જાય, તો બહુપદી શું મળશે આપણને? તો બહુપદી મળશે 4x² માઇનસ, એકડો ના લખો તો ચાલે, તો x - 4 એ માંગેલ બહુપદી છે. બરાબર છે? તો અહીંયા આપણે જે બહુપદી શોધવાની છે, દ્વિઘાત બહુપદી, આપણને મળી જાય છે. બરાબર છે? તો મેં તમને બંને રીત શીખવાડી. આ સહેલી રીત છે અને આ ટૂંકી રીત છે. પરીક્ષામાં તમારે કોઈ પણ એક રીતથી દાખલો ગણવાનો છે. જો તમને આ રીત સરળ લાગે છે તો આ રીતથી તમે ગણી શકો છો, અને જો આ રીત સૂત્રવાળી રીત સરળ લાગે છે તો એનાથી તમે ગણી શકો છો. આ ટૂંકી રીત છે, એનાથી હવે બાકીના દાખલા આપણે ગણીશું. આ જે રીત છે એ તમે ચાહો તો ગણી શકો છો. બરાબર છે? તો ચાલો હવે જોઈએ દાખલા નંબર બીજો. દાખલા નંબર 2. એમાં સૌપ્રથમ શૂન્યનો સરવાળો આપણને આપ્યો છે √2, તો આપણે લખીશું આલ્ફા પ્લસ બીટા બરાબર √2. પછી શું આપ્યું છે? શૂન્યનો ગુણાકાર, તો આપણે લખીશું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/3. બરાબર છે? હવે આપણે શું કરીશું? ટૂંકી રીતથી જ આપણે દાખલો ગણવાનો છે. સહેલી રીત તમે જાતે ટ્રાય કરજો. બરાબર છે? શું સૂત્ર છે આપણું? તો કે p of x બરાબર k, કૌંસમાં શું આવશે? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચલો, સૂત્ર લખી નાખ્યું. હવે શું કરીશું? આપણે જે કિંમતો છે એ મૂકી દઈએ. k એમને એમ, x² એમને એમ, માઇનસ છે પણ પહેલા આપણે જોઈ લઈએ. આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે? √2. તો અહીંયા લખીશું -√2, બાજુમાં શું આવશે? x, વત્તા છે, અને આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર શું આપ્યો છે? 1/3, તો પ્લસ 1/3. હવે છેદમાં 3 છે, તો અહીંયા પણ બધાના છેદમાં શું હોવું જોઈએ? 3 હોવું જોઈએ. તો આપણે શું કરીશું? અહીંયા 3 વડે ઉપર ગુણીશું, તો 3 વડે નીચે પણ, માઇનસ રૂટ વાળી સંખ્યા હોય તો સંખ્યા 3 વડે જે ગુણો છો એ એની આગળ લખાય. તો 3 વડે આને ગુણીએ તો 3√2 થઈ જશે. x એમને 3 વડે ગુણો તો 3 વડે ભાગવા પડે.
વત્તા 1/3. ચલો બધાના છેદમાં શું આવી ગયા 3. તો કેટલી વાર લખવાના 3? એક વાર લખીશું. તો બધાના છેદમાં 3 આવશે અને ઉપર શું આવશે 3x² - 3√2x વત્તા 1. બરાબર છે. હવે છેદમાં 3 છે. જો k બરાબર આપણે 3 લઈ લઈએ તો 3 અંશમાં 3 છેદમાં 3 શું થશે ઉડી જશે. તો હું અહીંયા લખું છું કે હવે k બરાબર 3 લેતા 3 અહીંયા લીધા એટલે 3 ઉડી ગયા તો શું વધ્યું માટે p of x બરાબર શું બહુપદી મળશે આપણને 3x² - 3√2x + 1 એ માંગેલ બહુપદી છે. બરાબર છે. ટૂંકી રીતથી બહુ જ ઓછા સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય છે. બરાબર. ચાલો હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 માં તમને શું આપેલું છે તો તમે જોઈ શકો છો અહીંયા કે તમને શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે 0 આપ્યો છે. તો આપણે અહીંયા લખીશું શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 0. પછી શું આપ્યું છે શૂન્યનો ગુણાકાર. તો આપણે લખીશું આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર કેટલો છે √5. તો લખીશું √5. હવે આપણે સૂત્ર વાપરીશું. સૂત્ર પ્રમાણે ગણીશું. બરાબર છે. સૂત્ર શું છે p of x બરાબર k કૌંસમાં શું આવશે x² પછી તરત આવશે માઈનસ અને પછી શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x અને માઈનસ પછી શું આવશે હવે પ્લસ અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. અને અહીંયા એક વસ્તુ આપણે લખવાની છે ખાસ k is not equal to 0. આગળના દાખલામાં આપણે લખવાનું ભૂલી ગયા છે પણ k is not equal to 0 લખવાનું કારણ કે k ની કિંમત કદી 0 ના લેવાય. જો k બરાબર 0 લો તો 0 સાથે બહુપદીનો ગુણાકાર કરો તો બધું 0 થઈ જાય. એટલે હંમેશા k is not equal to 0 એ તમારે જવાબમાં છેક સુધી લખવાનું રહેશે. ચાલો હવે આપણે કિંમતો મૂકી દઈએ અહીંયા કે x² એમને માઈનસ છે પણ તરત લખીને નાખીએ પહેલા શૂન્યનો સરવાળો શું છે ચેક કરીએ. આલ્ફા પ્લસ બીટા 0 છે તો લખીશું -0 ઇન્ટુ x x એમને વત્તા આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું છે √5 તો વત્તા √5 જ્યાં k is not equal to 0. ચલો હવે શું કરશું k એમને x² એમને 0 સાથે x નો ગુણાકાર થાય એટલે જવાબ શું થઈ જશે 0. તો આ આખું પદ આપણે લખીશું નહીં. તો શું આવશે વત્તા √5 કે જ્યાં k is not equal to 0. હવે x² પ્લસ √5 આના છેદમાં તો કંઈ છે જ નહીં તો આપણે કંઈ ઉડાડવાની જરૂર નથી અને છેદમાં કંઈ ના હોય તો શું કહેવાય એકડો કહેવાય. તો k બરાબર કેટલા લઈશું આપણે 1 લઈશું. તો આપણે અહીંયા લખીએ છીએ હવે k બરાબર 1 લેતા k બરાબર 1 લો તો 1 લો એટલે 1 વડે ગુણો એટલે તમને બહુપદી શું મળશે તો કે p of x બરાબર x² પ્લસ √5 એ માંગેલ બહુપદી છે. બરાબર છે. દાખલો થઈ ગયો પૂરો. ચલો જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બંને તમને શું આપ્યું છે 1 આપ્યું છે. શૂન્યનો સરવાળો બરાબર 1 એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 1 અને ગુણાકાર પણ 1 આપ્યો છે તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર પણ શું થશે 1 થશે. ચલો હવે આપણે સૂત્રની મદદથી દાખલો ગણવાનો છે તો સૂત્ર લખી નાખીએ. સૂત્ર શું આવશે તો સૂત્ર આવશે p of x બરાબર k x² પછી તરત x² પછી શું આવશે માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x. અહીંયા માઈનસ છે તો અંદર શૂન્યનો શું આવશે સરવાળો અને અહીંયા શૂન્યનો સરવાળો લખી નાખ્યો તો હવે શું આવશે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. અહીંયા માઈનસ આવશે અને અહીંયા પ્લસ આવશે. આ ખાસ યાદ રાખવાનું કારણ કે નિશાનીની જો ભૂલ થઈ તો જવાબ આખો ખોટો થઈ જશે. એટલે પહેલા માઈનસ આવશે અને પછી પ્લસ આવશે. એ ખાસ યાદ રાખજો. ચલો હવે બરાબર k એમને x² એમને શૂન્યનો સરવાળો કેટલો છે 1 તો માઈનસ સરવાળાની જગ્યાએ લખીશું 1 અને બાજુમાં ગુણાકારમાં શું છે x. પછી શૂન્યનો ગુણાકાર એ પણ કેટલો આપ્યો છે 1
તો +1 અને અહીંયા શું લખીશું k is not equal to 0 અહીંયા પણ શું આવશે k is not equal to 0 હવે k એમનેમ x સ્ક્વેર એમનેમ એકડો ન લખો તો પણ ચાલશે તો -x પાછળ +1 હવે અહીંયા તો છેદમાં કોઈ સંખ્યા નથી એટલે તમારે કંઈ ઉડાડવાની જરૂર નથી તો k બરાબર કેટલા લઈ લઈશું આપણે 1 લેશું તો આપણે અહીંયા લખીએ છીએ k બરાબર 1 લેતા હવે k બરાબર 1 લેતા k બરાબર 1 લો એટલે બહુપદી તમને મળી જશે 1 વડે ગુણો તો બહુપદી જેવી છે એવી મળશે તો આપણે લખીશું p of x બરાબર x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 એ માંગેલ બહુપદી છે બરાબર દાખલો થઈ ગયો પૂરો આ 2 માર્ક્સમાં દાખલો પૂછાય છે એટલે આપણે 4 સ્ટેપ લખી એટલે આપણને 2 માર્ક્સ આરામથી મળી જાય બરાબર છે હવે જોઈએ દાખલા નંબર 5 ચલો દાખલા નંબર 5 રકમ શું આપી છે તો કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા શું આપ્યો છે -1/4 શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા શું આપ્યો છે 1/4 ચાલો હવે શું કરીશું આપણે સૂત્ર લખીશું આપણે સૂત્ર શું છે p of x બરાબર k કૌંસની અંદર x સ્ક્વેર પછી તરત શું આવશે માઈનસ માઈનસ છે તો અહીંયા શું આવશે પ્લસ શૂન્યનો સરવાળો ઇન્ટુ x અહીંયા માઈનસ તો અહીંયા શું આવશે પ્લસ અને છેલ્લે આવશે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ચલો હવે કિંમતો મૂકી દઈએ આપણે k એમનેમ x સ્ક્વેર એમનેમ માઈનસ આલ્ફા પ્લસ બીટા શું છે એ પણ માઈનસ છે તો આપણે કૌંસમાં લખીશું -1/4 ગુણ્યા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા આ તો પ્લસ જ છે તો અહીંયા પ્લસ જ આવશે 1/4 ચલો બરાબર k x સ્ક્વેર બહાર માઈનસ અંદર પણ માઈનસ 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 પ્લસ તો પ્લસ 1/4 અને ગુણાકારમાં x પ્લસ 1/4 અને અહીંયા બધી જગ્યાએ આપણે શું લખીશું k is not equal to 0 k is not equal to 0 અહીંયા પણ શું આવશે k is not equal to 0 હવે અહીંયા તમે જોઈ શકો છો કે છેદમાં બંનેના શું છે 4 છે તો અહીંયા પણ છેદમાં શું લાવવું પડે આપણે 4 લાવવા પડે કારણ કે લસા 4 આવશે તો આપણે અહીંયા લખીશું k આને 4 વડે ઉપર નીચે ગુણીએ ઉપર 4x સ્ક્વેર નીચે 4 વડે ભાગી દઈએ વત્તા બાકી બધું એમને 1/4x વત્તા 1/4 બધાના છેદમાં 4 છે તો આપણે એક વાર 4 લખી દઈશું તો k કૌંસની અંદર 4x સ્ક્વેર પ્લસ 1x પ્લસ 1 અને બધાના છેદમાં એક વાર 4 આવશે હવે અહીંયા છેદમાં 4 છે તો k બરાબર આપણે 4 લઈ લઈએ તો 4 અંશમાં 4 છેદમાં 4 4 શું થાય ઉડી જાય તો આપણે લખીશું અહીંયા હવે k બરાબર 4 લેતા 4 અહીંયા લો 4 અહીંયા છે 4 4 ઉડી જાય તો શું મળશે આપણને p of x તો p of x બરાબર 4x સ્ક્વેર પ્લસ એકડો ન લખો તો ચાલે પ્લસ 1 એ માંગેલ બહુપદી છે બરાબર છે દાખલો થઈ ગયો પૂરો જોઈએ હવે આપણે આ પ્રશ્ન 2 નો છેલ્લો દાખલો બરાબર છે છેલ્લો દાખલો એની અંદર તમે જોઈ શકો છો કે રકમ તમને શું આપી છે અહીંયા તો શૂન્યનો સરવાળો છે 4 તો આપણે લખીશું આલ્ફા પ્લસ બીટા બરાબર 4 ગુણાકાર આપ્યો છે 1 તો આપણે લખીશું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 બરાબર છે આપણે ટૂંકી રીત વાપરવાની છે તો સૂત્ર લખીએ p of x બરાબર k કૌંસમાં આવશે x સ્ક્વેર પછી તરત શું આવશે માઈનસ માઈનસ છે તો અંદર શૂન્યનો શું થશે સરવાળો ઇન્ટુ x અહીંયા માઈનસ આવી ગયો તો હવે શું આવે પ્લસ સરવાળો લખી નાખ્યો તો હવે શું આવે ગુણાકાર એટલે કે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા હવે આપણે કિંમતો મૂકી દઈએ તો k x સ્ક્વેર એમને માઈનસ અહીંયા આવેલું જોઈ લેવાનું થોડું શૂન્યનો સરવાળો આપ્યો છે 4 તો -4 જો માઈનસ વાળી સંખ્યા હોય તો કૌંસમાં લખવી પડે ગુણાકારમાં છે x પછી શૂન્યનો ગુણાકાર 1 આપ્યો છે તો અહીંયા આવશે 1
અહીંયા શું લખીશું આપણે k is not equal to 0 અહીંયા પણ k is not equal to 0 ચલો હવે અહીંયા તો કઈ છેદમાં કોઈ સંખ્યા આવતી જ નથી તો પછી આપણે કોઈ છેદ ઉડાડવાની જરૂર નથી તો k બરાબર આપણે શું લઈ લેશું 1 લઈ લેશું તો અહીંયા લખીએ છે હવે k બરાબર 1 લેતા k બરાબર 1 લો તો 1 વડે આખી બહુપદીનો ગુણો તો બહુપદી જેવી છે એવી નવી તમને મળશે તો p of x બરાબર x square minus 4x plus 1 k is not equal to 0 એ માંગેલ બહુપદી છે તો અહીંયા આપણા સ્વાધ્યાયના 6 એ 6 દાખલા પૂરા થાય છે પહેલા દાખલામાં મેં તમને બંને રીત શીખવાડી છે જો તમને આ ટૂંકી રીત ન ફાવે તો તમે સહેલી રીત પણ કરી શકો છો અને આ 6 એ 6 દાખલાની તમે જો પ્રેક્ટિસ કરશો તો તમને પરીક્ષામાં પણ દાખલા આવડશે પણ વધુ દાખલાની પ્રેક્ટિસ થાય એ માટે મેં તમારા માટે એક ચેલેન્જ બનાવી છે તો આ ચેલેન્જ એક્સરસાઇઝમાં આના જેવા જ બીજા 6 દાખલાઓ છે તમે જોઈ શકો છો અહીંયા શૂન્યોનો સરવાળો અને ગુણાકાર તમને આપેલા છે અને કઈ બહુપદી મળશે એ બહુપદી મેં અહીંયા તમને આપેલી છે જવાબ સાથે તો તમે આ 6 દાખલાની પણ પ્રેક્ટિસ કરો જેથી બોર્ડની પરીક્ષામાં પણ તમને આ દાખલા બહુ સરળતાથી આવડી જાય તો ચલો હવે આપણે ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે નવી રીતે તૈયારી કરવા માટે તો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત